પણ ભાવ જીવનમાં આવી જાય તો બધું જ આવી જાય એવું પૂર્વે સંતો કહેતા, આજે સંતો કહેશે અને ભવિષ્યમાં પણ કહેતા રહેશે. સમર્પણ ભાવ જેમના જીવનમાં આવી જાય તો એમને કોઈનો અવગુણ ન દેખાય, અને કોઈનો અવગુણ ન દેખાય ને તેથી જે આનંદ આવે ને એવો દુનિયામાં આનંદ ક્યાંય નથી આવવાનો. સમર્પણ ભાવ જેમના જીવનમાં આવી જાય, સમર્પણ ભાવ જેમને ગમી જાય, વાલા ભક્તો ભેળો થઈ જાય. જીવનની સતર્કતા અને સાર્થકતામાં તો આપણે ઘણા દિવસો વિતાવ્યા, પણ સમર્પણ ભાવ જો ન કેળવ્યો આપણા જીવનમાં તો પરમાત્માને અને આપણે ઘણું છેટું રહી જાય. કોઈ પણ કાર્યની અંદર સમર્પણ ભાવ જ્યારે આપણે દેખાડશું, સમર્પણ ભાવ ઉત્પન્ન થઈ જાય એટલે કામ થઈ જાય, અને કામ થઈ જાય એટલે પરમાત્મા રાજી થઈ જાય. બધું ત્યાગ કરીને સમર્પિત થવું કોઈના ચરણોમાં, આ સહેલું કામ નથી ભાઈ. બહુ મોટું કામ છે અને બહુ અઘરું કામ છે. કારણ કે સમર્પણ ભાવ જીવનનું એક અભિન્ન અંગ છે, અને અભિન્ન અંગ જ્યારે પૂર્ણતામાં પ્રાપ્તિ થવા માટે જ્યારે તૈયાર થઈ જાય ને ત્યારે આપણે અને પરમાત્માને બહુ ઝાઝું વેળું રહેતું નથી. સમર્પિત થવામાં આનંદ છે. પછી ફિલ્ડ ગમે તે હોય, સાંસારિક હોય કે આધ્યાત્મિક હોય, સમર્પણ ભાવ જો જીવનમાં આવી જાય તો આપણા મનનું ધાર્યું જે આપણે કરીએ છીએ એ આપણે દૂર થઈ જાય, અને એ દૂર થઈ જાય એટલે પરમાત્મા મળી જાય ને રાજીના રેડ થઈ જાય. પણ સમર્પણ ભાવમાં એક વખત ઊંડું ઉતરવું પડશે ભાઈ. સાગરના તળિયા સિવાય હાસા મોતી ન મળે, એમ સમર્પણ ભાવ કેળવા સિવાય જીવનમાં સુખ પ્રાપ્ત ન થાય, આનંદ ન પ્રાપ્ત થાય. હંસલા હાલો ને મોતીડા વીણવા, હંસલા હાલો ને મોતીડા વીણવા. પણ કેટલું સમર્પણ કરવું પડે છે ભાઈ, ત્યારે આ પ્રાપ્તિ થાય છે હાસા મોતીની. જીવન અનેકવિધ દિશાઓ તરફ ગતિ કરતું હોય, પણ પરમાત્મા તરફ જો એક નજર રહી જાય અને સમર્પણ ભાવ કેળવાઈ જાય તો કોઈ મોહ કે માયા કે આ જગતનો પરિતાપ આપણને મુશ્કેલીમાંથી ઉગારી નહીં શકે. સમર્પણ ભાવ શ્રેષ્ઠ છે. સમર્પણ ભાવ